કચ્છમાં ગૌચર જમીન પરથી પસાર થતી વીજ લાઇનોનું વળતર સીધું ગૌશાળાઓને ફાળવવા બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભુજ, કચ્છ જિલ્લામાં ગૌવંશ અને ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુવા પ્રતિનિધિ અજયભાઈ રાવલ વાઢિયાના નેતૃત્વ હેઠળ ગૌરક્ષકો અને ખેડૂતોએ સાથે મળીને ભુજ ખાતે કચ્છ કલેક્ટર ઓફિસમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ખેડૂતો અને ગૌરક્ષકો દ્વારા એક ખાસ માગણી કરવામાં આવી છે કે ગુજરાતના દરેક ગામમાં ગૌચરની જમીન પરથી જે વીજ લાઇનો અને થાંભલાઓ પસાર થઈ રહ્યા છે તેનું જે વળતર કે નાણાં હાલ ગ્રામ પંચાયતમાં જાય છે તેની જગ્યાએ તે નાણાં સીધા ગામની ગૌશાળામાં જમા થવા જોઈએ. આ અંગે રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે જો આ નાણાં ગૌશાળામાં જમા થાય તો તેનાથી ગૌશાળાનો વિકાસ થઈ શકશે અને આર્થિક આવક વધવાથી ગામમાં રખડતા તમામ ગૌવંશને ગૌશાળામાં આશ્રય આપીને તેમનું યોગ્ય ભરણપોષણ અને સારવાર થઈ શકશે. આ ન્યાયિક લડાઈમાં ખેડૂતોના સાથ અને સમર્થનમાં તમામ ગૌરક્ષકો અને સામાજિક આગેવાનોએ જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. આખા ગુજરાતની અંદર ગૌ સમાન અભિયાનનું જે એલાન થયું હતું, જે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે વિવિધ જિલ્લાઓના કલેક્ટર કચેરીએ જઈ અને ગૌપ્રેમીઓએ જે આવેદનપત્ર આપ્યું, તો એ લોકોને ગૌપ્રેમીઓને પણ હું કહેવા માંગીશ કે તમે પણ ખેડૂતોનો સાથ સહકાર આપો, કારણ કે આ લડાઈ કેવલ ખેડૂતોની નથી. અમારી જે માંગણી છે એની અંદર અમે ગૌચર જમીનની પણ માંગણી મૂકેલી છે કે જે પણ ગામડાઓમાં વિવિધ ગામોમાં જે ગૌચર જમીનો પ્રસાર થાય છે, ગૌચર જમીનો ઉપરથી જે લાઈનો ટાવર પ્રસાર થાય છે એનું વળતર જે રીતના ખેડૂતોને આપવામાં આવે એ જ રીતના વિવિધ ગામની ગૌશાળાને પણ વળતર ચૂકવવામાં આવે, જેના થકી ગામની ગૌશાળાઓ સમૃદ્ધ બને, ગાયો સુખી થાય અને જે રોડ રસ્તાઓમાં જે ગાયો ભટકે છે એ ગાયો ન ભટકે, ન ફરે, એના માટે પણ અમે ખેડૂતો આ લડાઈ લડી રહ્યા છીએ. એટલે હું આપ સૌને કહેવા માંગીશ કે આપ પણ ખેડૂતોના સમર્થનના, ખેડૂતોની સાથે સાથ અને સહકાર આપો એવી આપ સૌને વિનંતી છે. રિપોર્ટર વિક્રમભાઈ ગાંધીધામ.